નમસ્કાર મિત્રો, જેડબલઈ ના ત્રીજા લેક્ચરમાં આજે આપણે વિધેયનો પ્રદેશ બરાબર એના વિશે વાત કરીશું. વિધેયનો પ્રદેશ. તો મિત્રો પ્રદેશ કોને કહેવાય? બરાબર, f of x આપણે એક વિધેય લઈએ છીએ બરાબર. તો એ f of x વિધેયમાં x ની એવી કિંમતો આપણે લેવી, x બરાબર એવી તમે કિંમતો લો બરાબર કે સામે તમારું વિધેય શું થાય? વ્યાખ્યાયિત થાય. સામે તમારું વિધેય શું થશે? વ્યાખ્યાયિત થાય. તો એ દરેક કિંમતોને એનો પ્રદેશ કહેવાશે. જે કિંમતો માટે તમારું વિધેય વ્યાખ્યાયિત થતું હોય બરાબર, એ દરેક કિંમતોને શું કહેવાશે? વિધેયનો પ્રદેશ કહેવાશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ પ્રદેશની વ્યાખ્યા થઈ ગઈ બરાબર. હવે જેડબલઈ માટે આ વસ્તુ 12મામાં પણ એટલી ઉપયોગી છે. તો એનું ડિસ્કશન અત્યારે કરી દઈએ છીએ કે ભાઈ પ્રદેશ શોધાય કઈ રીતે. તો એના માટે બે ચાવી તમારા માટે મહત્વની છે. બે ચાવી તમારા માટે મહત્વની છે. ઓલરેડી આપણે જ્યારે બુક ચલાવી છે ત્યારે ઓલરેડી આની વાત આપણે કરી દીધી છે કે કઈ ચાવીઓ મહત્વની છે. તો એક, વર્ગમૂળમાં જો પદ આપેલું હોય, પહેલી ચાવી કઈ કે ભાઈ વર્ગમૂળમાં પદ આપેલું હોય તો એ પદ હંમેશા શું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એ પદ હંમેશા શું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. અને બીજી ચાવી છે કે છેદમાં પદ આપેલું હોય તો એ પદ હંમેશા is not equal to 0 હોવું જોઈએ. આ બે ચાવી તમારા માટે બહુ જ મહત્વની છે. સમજો કે ભાઈ આ પદ કેમ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ? તો અહીંયા આ પદની કિંમત જો ઋણ હોય, આ પદની કિંમત શું હોય? ઋણ હોય બરાબર. તો એનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી. નેગેટિવ કિંમતોનું વર્ગમૂળ કાઢી શકતા નથી. એની આપણે ઓલરેડી વાત કરેલી છે ભાઈ, નેગેટિવ કિંમતોનું વર્ગમૂળ હંમેશા સંકર સંખ્યા મળશે બરાબર. એ જ રીતે અહીંયા છેદમાં પદ આપેલું હોય તો એ પદ હંમેશા is not equal to 0 હોવું જોઈએ બરાબર. કારણ કે જો છેદમાં પદ આપ્યું છે એની કિંમત 0 થઈ જાય છે તો એ તમારું વિધેય શું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે વિધેય તમારું વ્યાખ્યાયિત થશે નહીં. તો પ્રદેશ શોધવા માટે આ બે વસ્તુઓ બહુ જ મહત્વની છે. ક્લિયર છે? હવે એક સહેલા દાખલાથી આપણે એની શરૂઆત કરીએ. તો ધારો કે પહેલો હું તમને કહું છું કે ભાઈ f of x બરાબર વર્ગમૂળમાં x ઓછા 3, આનો મારા પ્રદેશ કાઢવો છે બરાબર. તો જુઓ, છેદ આપેલો છે, નથી આપેલો, એટલે આ વસ્તુનો ઉપયોગ થશે નહીં. પણ અહીંયા શું આપેલું છે? વર્ગમૂળ આપેલું છે. શું આપેલું છે? વર્ગ. તો વર્ગમૂળ આપ્યું તો આ અંદરનું પદ હંમેશા શું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ બરાબર. તો ચલો x નું સૂત્રનો કરતા બનાવો. તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, 3 પેલી બાજુ જશે તો 0 વત્તા 3 એટલે 3. તો x ની કિંમત 3 કાં તો 3 કરતા મોટી. તો આનો પ્રદેશ શું થશે? તો આનો પ્રદેશ 3 જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એટલે 3 આવશે અને 3 કરતા મોટી એટલે અનંત સુધી છે. અને સમૃદ્ધ અંતરાલ 3 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ. ઇન્ફિનિટી હંમેશા ખુલ્લું જ હોય બરાબર. એની કોઈ અહીંયા ફિક્સ વેલ્યુ ના હોય એટલે હંમેશા પ્લસ ઇન્ફિનિટી હોય કે માઈનસ ઇન્ફિનિટી હોય, આ અંતરાલ હંમેશા કેવો આવશે? વિવૃત જ આવશે. કેવો આવશે? વિવૃત આવશે બરાબર. બીજો એક દાખલો હું લઉં કે ભાઈ f of x બરાબર વર્ગમૂળમાં 3 ઓછા x. આવો દાખલો લીધો બરાબર. તો જો છેદ નથી, ખાલી વર્ગમૂળ છે, તો વર્ગમૂળનો મતલબ શું થશે? કે અંદર જે પદ આપેલું છે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હશે બરાબર. ચલો આ 3 પેલી બાજુ લઈ જાઓ તો -x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 પેલી બાજુ જશે એટલે 0 ઓછા 3 એટલે -3 થશે. બરાબર.
x હંમેશા ધન કરવાનો તમારે x નું પદ હંમેશા કેવું કરવાનું ધન તો બંને સાઈડમાં શાનાથી ગુણવું પડશે માઈનસ થી ગુણવું પડશે અને હવે જો હું માઈનસ થી ગુણું તો અસમતા બદલાઈ જશે હવે જો તમે 10મા માંથી આયેલા છો બરાબર તો તમને અમુક આઈડિયા નહીં હોય ભાઈ અસમતા કેમ બદલાય છે તો ધારો કે અહીંયા જો આનો મતલબ શું થાય 2 લેસ ધેન 3 આ સાચું છે કે 2 એ 3 કરતા નાના છે પણ જો હું આ રીતે બંનેને માઈનસ વડે ગુણું છું તો હવે આ કિંમતોમાં મોટું કોણ થશે તો -2 મોટા થશે તો અહીંયા ગ્રેટર ધેન લેસ ધેન શું થઈ જશે ગ્રેટર ધેન થઈ જશે એટલા માટે અસમતા તમારી બદલાઈ જાય છે માઈનસ વડે ગુણવાથી તો આનો મતલબ શું થયો x ની કિંમત 3 કાં તો 3 કરતા ઓછી 3 કરતા ઓછી એટલે કોઈ જગ્યાએ કીધું નથી ભાઈ આટલી ઓછી અનંત સુધી ઓછી તો આનો પ્રદેશ શું થશે ભાઈ 3 લેવાના કેમ કે ઇક્વલ્સ થી માઈનસ ઇન્ફિનિટી વિવૃત અંતરાલ તો આ એનો શું થઈ જશે પ્રદેશ થઈ જશે ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે બરાબર હવે જુઓ એક બીજો દાખલો લઈએ આપણે કે ભાઈ f of x બરાબર વર્ગમૂળમાં x ઓછા 3 ભાગ્યા x ઓછા 2 આવું તમને આપ્યું છે બરાબર તો જો પહેલી વાત છેદ આપેલો છે બરાબર તો છેદ જે આપ્યો હોય is not equal to 0 હશે બરાબર તેનો મતલબ x is not equal to 2 પેલી વાર લઈ જો એટલે 2 એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ ભાઈ x ની કિંમત તમે 2 લઈ શકો નહીં x ની કિંમત તમે 2 લઈ શકો નહીં ચલો આ છેદ માટે પતી ગયું હવે ઉપર નીચે બે પદ આપેલા છે બરાબર ઉપર નીચે કેટલા પદ આપેલા છે બે પદ જો ઉપર નીચે બે પદ આપેલા હોય બરાબર એક જ અવયવના સ્વરૂપે તો ત્યારે શું કરશો તો ત્યારે છેદમાં તમને જે પદ આપેલું હોય એ પદ વડે ઉપર નીચે ગુણી દેવાનું તો f of x બરાબર તમને શું આપેલું છે જો આ વર્ગમૂળમાં x ઓછા 3 ભાગ્યા x ઓછા 2 તો એક વસ્તુ પહેલા નક્કી કરી નાખો કે વર્ગમૂળની અંદરની જે કિંમત હશે એ હંમેશા શું હોય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હશે હંમેશા શું હશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હશે બરાબર પણ છેદમાં પદ આપેલું છે જો આ પદ અહીંયા ગુણી 0 ના થઈ જાય આ અસમતા છે ઇક્વાલિટી નથી બરાબર નથી ક્લિયર છે તો છેદમાં જે પદ આપ્યું હોય તો એ પદ વડે તમારે અહીંયા ગુણવાનું એ પદ વડે તમારે અહીંયા ભાગવાનું આ x 2 આ તો એમના એમ કઈ નવું નથી કર્યું એ જે પદ આપ્યું છે એ પદ વડે ગુણ્યું અને એ પદ વડે ભાગી દીધું ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો ઓકે તો આના મતલબ x 3 x 2 upon x 2 નો પૂર્ણ વર્ગ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હવે આ કિંમત તો હંમેશા શું રહેશે પ્લસ રહેશે આ કિંમત હંમેશા શું રહેશે પ્લસ કેમ કે જો વર્ગ છે વર્ગની કિંમત 0 કાં તો પોઝિટિવ હોય પણ અહીંયા 0 તો થશે નહીં કેમ કે x is not equal to 2 લીધો છે એટલે x ની કિંમત તમે 2 લેવાના નથી તો 2 ના હોય એટલે આ કિંમત હંમેશા ધન રહેશે બરાબર તેનો મતલબ શું રહ્યો કે હવે એ કિંમત ધન છે તો આના ઉપર આપણે વાત કરીએ તો x 3 x 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવું આવી ગયું આ ધન છે આપણો જવાબમાં શું લાવવાનું ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે ધન લાવવાની છે તો આ બે કિંમતોનો ગુણાકાર શું હોવો જોઈએ ધન હોવો જોઈએ તો આ કિંમત ધન હોય નીચેની ધન હોય તો જ બેનો ભાગાકાર ધન મળશે તમને ક્લિયર છે હવે આવું આવે ત્યારે શું કરવાનું જ્યારે અવયવોનો ગુણાકાર હોય બરાબર અને તમારે એમાં નક્કી કરવાની હોય કે અમારી કઈ કિંમતો x ની આવશે ત્યારે તમારે શું લેવાનું પહેલા આ જોઈ લેવાનું અહીંયા ચલો શું લેવાનું છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે ધન લાવવાની છે તો સમજો આ ના નિર્ણાયક બિંદુ નક્કી કરો શું નક્કી કરવાનું નિર્ણાયક બિંદુ બરાબર તો આમાં નિર્ણાયક બિંદુઓ કઈ રીતે નક્કી થશે સમજી લો
નિર્ણાયક બિંદુઓ કઈ રીતે નક્કી થશે? તમારું પદ આ રીતે આપેલું છે x - 3 x - 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવું આપેલું છે બરાબર. તો સમજો આના બરાબર 0 લઈ લેવાનું, આના બરાબર જેટલા અવયવો હોય એ બધા બરાબર તમારે 0 લઈ લેવાનું બરાબર. તો ભાઈ આમાં x નું સૂત્રનો કરતા તમે બનાવો તો જવાબમાં x બરાબર 3 આવશે, આમાં x બરાબર 2 આવશે. તો આમાં આ બે તમારા શું થઈ ગયા? નિર્ણાયક બિંદુઓ થઈ ગયા બરાબર. એને તમારી સંખ્યા રેખા ઉપર દર્શાવવા સમજો. તો અહીંયા 2 અહીંયા 3, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી બરાબર. તો ટોટલ કેટલા અંતરાલ થઈ ગયા? એક આ 2 અને એક આ 3, 3 અંતરાલ થઈ ગયા બરાબર. કિંમત તમારે ધન લાવવાની છે. ચલો 3 ટુ ઇન્ફિનિટી, આની વચ્ચે તમારે નક્કી કરવું છે કિંમત ધન હશે કે ઋણ હશે. તો આના વચ્ચેની કોઈ એક કિંમત લઈ લેવાની. ધારો કે આના વચ્ચેની કિંમત હું 4 લઉં છું. કઈ કિંમત લઉં? 4. ચલો 4 આમાં મૂકો તો 4 ઓછા 3, 4 ઓછા 3 એટલે પ્લસ રહેશે, ધન આવશે. 4 ઓછા 2 એટલે ધન આવશે. તો ધન ઇન્ટુ ધન, ધન જ થશે બેનો ગુણાકાર એટલે અહીંયા શું આવશે? પ્લસ આવશે બરાબર. ચલો 2 અને 3 ની વચ્ચે, તો 2 અને 3 ની વચ્ચે કોઈ એક કિંમત લઈ લો 1.5 બરાબર. આ બે ના વચ્ચે એક કિંમત લઈ લઉં છું 1.5. તો એ કિંમત આમાં મૂકો તો આ કિંમત શું આવશે? ઋણ આવશે બરાબર. અને આ કિંમત 1.5 ઓછા 2, તો એ કિંમત કેવી આવશે? ઋણ આવશે. તો ઋણ ઇન્ટુ ઋણ શું થઈ જશે ભાઈ? જો ધ્યાન આપજો, 2 અને 3 ની વચ્ચે કિંમત લઈએ છીએ તો 1.5 એટલે ઋણ ઇન્ટુ ઋણ એટલે આ કિંમત શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ કિંમત શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે 2 થી માઈનસ ઇન્ફિનિટી, 2 થી માઈનસ ઇન્ફિનિટી, તો આના વચ્ચે કોઈ એક કિંમત લઈ લો. ધારો કે આ બે ના વચ્ચે હું કિંમત લઈ લઉં છું 1 બરાબર. તો એક કિંમત આમાં મૂકો તો આ કિંમત ઋણ થશે, આ કિંમત શું થશે? તો આ કિંમત એક આમાં મૂકો તો પણ એ કિંમત શું થશે? ઋણ થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ બે કિંમતો ઋણ, તો ઋણ ઇન્ટુ ઋણ જવાબમાં શું આવશે? પ્લસ થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારે એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે આ બધાની વચ્ચે કોઈ પણ કિંમતો તમે લેશો, આ બધાની વચ્ચે કોઈ પણ કિંમતો તમે લેશો તો તમારો જવાબ હંમેશા કેવો રહેશે? ધન જ રહેશે બરાબર. તેનો મતલબ શું થયો કે આખે આખો અંતરાલ તમે લઈ શકો. આનો આખે આખો અંતરાલ તમે લઈ શકો ખાલી કઈ કિંમત સિવાય? 2 સિવાય. જો આ કિંમત સિવાય. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ કિંમત તમે 2 સિવાયની મૂકશો બરાબર તો તમારો જવાબ હંમેશા કેવો રહેશે? ધન રહેશે. તો આનો પ્રદેશ શું થશે? જો 2 નથી લેવાના તો માઈનસ ઇન્ફિનિટી થી 2, પણ 2 નથી લેવાના એટલે વિવૃત અંતરાલ. યોગ ગણ 2 થી ઇન્ફિનિટી એટલે 2 થી ઇન્ફિનિટી. કેમ 2 અલગ પાડવા પડ્યા? માં 2 અલગ એટલા માટે પાડવા પડ્યા કે આખી સંખ્યા રેખા ઉપર આ 2 લેવાના નથી. તો મારે શું કરવું પડે? એક અહીંયાથી આના જસ્ટ આગળનો ભાગ લેવો પડે, પછી બીજો ભાગ કયો છે? અહીંયાથી અહીંયા સુધીનો. તો 2 ભાગ મારા પ્રદેશમાં આવશે. તો બંને ભાગ જો પ્રદેશમાં આવતા હોય એને શેના વડે જોડવા પડે? યોગ ગણ થી જોડવા પડે. હવે અહીંયા માઈનસ ઇન્ફિનિટી ટુ 2 છે, જો આમાં 2 નહીં આવે. માઈનસ ઇન્ફિનિટી ટુ એમાં વિવૃત અંતરાલ એટલે એનો મતલબ 2 નથી. આમાંય 2 ટુ ઇન્ફિનિટી એટલે 2 થી અનંત સુધી, પણ એમાંય 2 નથી એટલે એનો મતલબ ખાલી 2 નહીં આવે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ તમારી મેથડ ખાસ યાદ રાખવાની બરાબર. એક બીજો ઉદાહરણ આપણે લઈએ, સમજો. આ મેથડ ક્યારે આવશે ઉપર નીચે ગુણવાની? કે જ્યારે અંશ અને છેદમાં બંનેમાં અવયવ આપ્યા હોય ત્યારે જે છેદનો અવયવ હોય એના વડે ઉપર નીચે ગુણવાનું બરાબર. હવે બીજું એક આપણે f of x લઈએ તો f of x બરાબર વર્ગમૂળમાં x x ઓછા 1 x ઓછા 2. ચલો આવું આપ્યું છે અને આનો તમારો પ્રદેશ શોધવાનો છે. પહેલી વસ્તુ છેદ આપેલો નથી
એટલે પહેલું તો બીજા નંબરનું જે આપણે હતું કે છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ તો આવશે જ નહીં. વર્ગમૂળ આપેલું છે તો વર્ગમૂળ એટલે અંદર એના જે પદ હોય બરાબર એ પદ હંમેશા એની કિંમત શું હોવી જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. એની કિંમત શું હોવી જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. હવે આના જો બધા અવયવો ગુણાકારમાં છે તો આના અવયવો પાડી દો. બરાબર, અવયવો પાડશો તમે એટલે ત્રણ નિર્ણાયક બિંદુ મળશે. આના બરાબર 0 લેવાનું, આના બરાબર 0 લેવાનું, આના બરાબર 0 લેવાનું. તો x બરાબર 0, x - 1 બરાબર 0 અને x - 2 બરાબર 0. તો ત્રણ નિર્ણાયક બિંદુ મળશે 0, 1 અને 2. અને આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી. ક્લિયર છે? ચલો આ બેના વચ્ચે કોઈ એક કિંમત લઈ લો. ધારો કે હું 3 લઈ લઉં. બરાબર, 3 અહીંયા મૂકો તો આ પ્લસ 3 - 1 પ્લસ 3 - 2 પ્લસ, તો ત્રણેયનો ગુણાકાર પ્લસ જ આવશે. બરાબર, ચલો 1 અને 2 ની વચ્ચે કિંમત લઈ લઉં 1.5 લઈ લઉં. 1.5. હવે 1.5 માટે તો 1.5 માટે 1 અને 2 ની વચ્ચેની કિંમત એવી જ લેવાની બેના વચ્ચે હોય. 1.5 આમાં મૂકો તો પ્લસ થશે, 1.5 - 1 પ્લસ થશે, 1.5 - 2 બરાબર તો એ માઈનસ થશે. તો આ ત્રણેયનો ગુણાકાર તમને શું મળશે ભાઈ? માઈનસ મળશે. બરાબર, ચલો આગળ 0 અને 1 ની વચ્ચે તો 0 અને 1 ની વચ્ચે કોઈ એક કિંમત લઈ લો. ધારો કે હું 0.5 લઉં. બરાબર, 0.5 તો ધન રહેશે, 0.5 - 1 ઋણ રહેશે, 0.5 - 2 ઋણ રહેશે. તો આ ત્રણનો ગુણાકાર પ્લસ માઈનસ 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 ઇન્ટુ માઈનસ પ્લસ એટલે અહીંયા શું આવશે ભાઈ? પ્લસ આવશે. ક્લિયર છે? ચલો એ રીતે 0 થી માઈનસ ઇન્ફિનિટી આના વચ્ચેની કોઈ પણ એક કિંમત લઈ લઉં તો આના વચ્ચેની કોઈ પણ એક કિંમત માઈનસ 0.5 થશે. બરાબર, ચલો માઈનસ 0.5 આમાં મૂકું તો આ ઋણ માઈનસ 0. આ ઋણ આ ઋણ તે ત્રણેય ઋણ એટલે ઋણનો ગુણાકાર માઈનસ આવશે. બરાબર, હવે આપણા કયા કયા અંતરાલ લેવાના છે? તો આપણા અહીંયા જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે શું લાવવાનું છે? ધન લાવવાનું છે. તો ધન અંતરાલ જેટલા બી હોય એ આપણે લઈ લેવાનું. બરાબર, તો અહીંયા જુઓ એક અંતરાલ ધનમાં છે 0 થી 1 એટલે જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એટલે તમે 0 લો. ચલો 0 લો તો આનો જવાબ 0, તો 0 નું વર્ગમૂળ 0 થશે. 1 લો તો એ જવાબ 0 આવશે, તો એ વર્ગમૂળ નીકળશે. તો 0 થી 1 એક આ અંતરાલ થઈ ગયો. યોગ ગણ બીજો અંતરાલ 2 થી ઇન્ફિનિટી. બરાબર, તો આ તમારો જવાબ થશે. આ તમારો શું થશે? જવાબ થશે. ક્લિયર છે? એક વસ્તુ ધ્યાનમાં અહીંયા લેવાની છે કે x ના સહગુણક હંમેશા ધન હોવા જોઈએ. x ના સહગુણક શું હોવા જોઈએ? ધન હોવા જોઈએ. જો ધન ના હોય તો એને ફર્સ્ટ ઓફ ઓલ તમે ધન તમારે કરવા પડશે. એને શું કરવું પડશે? તમારે ધન કરવા પડશે. ક્લિયર છે? જો બીજો એક દાખલો લઈએ કે તમને બેટર આઈડિયા રહેશે. જો f of x બરાબર ધારો કે તમને આપ્યું છે વર્ગમૂળમાં x 1 ઓછા x અને x ઓછા 2. બરાબર, તો એક વસ્તુ જુઓ, જો બધાનો ગુણાકાર જ છે તો આ પદ હંમેશા શું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આ પદ હંમેશા શું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બરાબર, બીજી વસ્તુ કે દરેક x ના સહગુણકો જોઈ લો તો આ સહગુણક ઋણ છે. તો બંને બાજુ શેના વડે ગુણવું? માઈનસ વડે. તો જો માઈનસ વડે ગુણું તો એ માઈનસ આને આપી દેવાનું. તો x x - 1 x - 2 તો માઈનસ વડે ગુણવાથી અસમતા શું થઈ જશે? બદલાઈ જશે. અસમતા શું થઈ જશે? બદલાઈ જશે. તો જો અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ થઈ જશે. 0 ઇન્ટુ માઈનસ કરશો એટલે 0 ના 0 રહેશે. તો આમાંય નિર્ણાયક બિંદુઓ કેટલા થઈ ગયા? 3. 0 1 અને 2. તો આના આ જ થશે. 0 1 અને 2 એટલે આના આ જ થશે. બરાબર છે? બરાબર, પણ અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ હતું, અહીંયા શું થશે? લેસ ઓર ઇક્વલ ટુ છે. તો જુઓ આને તમે સંખ્યા રેખા ઉપર દોરશો એટલે 0 1 2 આ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી. ક્લિયર? તો ચલો 2 અને
ઇન્ફિનિટી ની વચ્ચે કોઈ એક કિંમત લઈ લો, ધારો કે હું લઈ લઉં 3. 3 અહીંયા મૂકો તો એ પ્લસ પ્લસ અને અહીંયા શું થશે પ્લસ થશે, બરાબર. એટલે આ પ્લસ રહેશે, આ શું આવશે એ રીતે માઈનસ પ્લસ અને માઈનસ રહેશે. જો આના પ્રમાણે હવે તો આપણે શું ધ્યાનમાં લેવાનું છે, તો અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ તો આપણે કયા અંતરાલ લીધા પ્લસ ના, બરાબર. અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ છે તો હવે આપણે અહીંયા કયા અંતરાલ લેવાના છે માઈનસ ના ઋણ કિંમતો. તો એક અંતરાલ છે 0 થી ઇન્ફિનિટી માઈનસ, બરાબર. એટલે આ રીતે આવશે માઈનસ ઇન્ફિનિટી ટુ 0. 0 તમે લઈ શકો, બરાબર, કે 0 લેવાથી આન્સર ઇક્વલ તો આવશે, ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. યોગગણ બીજો શું લઈ શકો 1 થી 2 સમવૃદ્ધાંક. તો આ તમારું શું થઈ જશે પ્રદેશ થઈ જશે. આ તમારું શું થઈ જશે પ્રદેશ. ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એ રીતે બીજા એક ઉદાહરણ આગળ આપણે લઈએ. સમજો f of x બરાબર વર્ગમૂળમાં x વત્તા 2 વર્ગમૂળમાં x વત્તા 2 વત્તા વર્ગમૂળમાં x ઓછા 3 ભાગ્યા x વત્તા 2 x ઓછા 2. ચલો આવું લખો, બરાબર. હવે આના માટે તો કરવાનું શું સમજી લો. અહીંયા બે પદો આપે છે, આ દરેકમાં સિંગલ સિંગલ પદ તમને આપેલું બે પદો, તો વચ્ચે પ્લસ હોય અથવા માઈનસ હોય તો આ બેનો જે બેનો અલગ અલગ થી શોધો, બંનેનો પ્રદેશ અલગ અલગ થી શોધો અને એ પ્રદેશનો શું લઈ લેવાનો છેદગણ આવશે. એ પ્રદેશનો શું લેવાનો છેદગણ. છેદગણ એટલે બંને પ્રદેશમાં જે સામાન્ય હોય, સામાન્ય એટલે બંનેમાં હોય, બરાબર, એ તમારું આવશે જવાબ. જો આનો મતલબ શું થાય, તો આનો મતલબ જો એકલું વર્ગમૂળમાં છે, છેદમાં કંઈ આપ્યું નથી, તો x 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, બરાબર. તો x 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2 થાય. આ એક આનો પ્રદેશ નક્કી થઈ ગયો ભાઈ -2 કાં તો -2 કરતા વધારે. તેનો મતલબ સંખ્યા રેખા ઉપર આને બતાવવું હોય તો -2 કે -2 કરતા વધારે, એટલે આ બાજુની કિંમત આવશે પ્લસ ઇન્ફિનિટી સુધી, બરાબર. હવે આની હું વાત કરું તો વર્ગમૂળમાં કિંમત છે, બરાબર, એક તો છેદમાં છે x 2, બરાબર. પહેલું છેદ જોવાનું તો x 2 is not equal to 0, તો x is not equal to 2. એનો મતલબ 2 તો તમે ના લઈ શકો, બરાબર. હવે બીજી વાત, x 3 ભાગ્યા x 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. શું થવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે જો છેદમાં પદ આપેલું છે, અવયવો છે, તો ઉપર નીચે છેદમાં જે અવયવ હોય એના વડે ગુણી દેવાનું, એના વડે ભાગી દેવાનું. ક્લિયર છે, બરાબર. તો જો છેદમાં x 2 નો વર્ગ થઈ જશે, ઉપર x 3 x 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આ પદ તો હંમેશા કેવું રહેશે? ધન રહેશે. કેમ કે જો 0 શેના માટે થાય? 2 માટે. 2 તો તમારે લેવાના નથી, બરાબર. તો આ પદ વર્ગ છે તો હંમેશા ધન આવશે. તેનો મતલબ આ ધન છે તો આ પદે કેવું હોવું જોઈએ? ધન જ હોવું જોઈએ. તો જ ધન ભાગ્યા ધન કરો તો જવાબ ધન મળશે. તો x 3 અને x 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, બરાબર. હવે આને સંખ્યા રેખા ઉપર ચલો નિર્ણાયક બિંદુઓ લખો 2 અને 3, બરાબર. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી, બરાબર. હવે જો આ બેના વચ્ચે કોઈ એક કિંમત લો 4. 4 લેશો તો આ પ્લસ, આ પ્લસ રહેશે. 4 - 3 એટલે 1, 4 - 2 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે 2, એટલે આ કેવું રહેશે? પ્લસ રહેશે. ચલો 2 અને 3 ની વચ્ચે કોઈ પણ એક કિંમત લઈ લો, 2.5 લઈ લો, તો આ કિંમત ઋણ થશે, આ કિંમત ધન થશે. એટલે પ્લસ માઈનસ તો આન્સર માઈનસ થશે,
બરાબર. ચલો એ રીતે 2 ટુ માઈનસ ઇન્ફિનિટી આના વચ્ચે કોઈ એક કિંમત ધારો કે હું 1 લઈ લઉં તો 1 માટે આ ઋણ થશે, આ ઋણ તો માઈનસ માઈનસ પ્લસ થશે. બરાબર. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ આપણે કયા અંતરાલ લેવાના છે? આપણે કયા અંતરાલ લેવાના છે? તો આપણે જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ લાવવાનું છે એટલે પ્લસ, તો પ્લસ વાળું તો એક અંતરાલ થઈ જશે આ જો 2 થી માઈનસ ઇન્ફિનિટી, પણ અહીંયા જો 2 લેવાના નથી એટલે એક અંતરાલ થશે માઈનસ ઇન્ફિનિટી ટુ 2 વિવૃત અંતરાલ. યોગ ગણ 3 લેશો બરાબર, 3 માટે કોઈ પ્રોબ્લેમ નથી તો 3 ટુ ઇન્ફિનિટી, પણ 3 કેવો આવશે? સમૃદ્ધ અંતરાલ. તો આ કોનું થઈ ગયું? આનું થઈ ગયું. આનું કેટલું આવ્યું ભાઈ? x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. ચલો આ બંને અંતરાલ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો. બરાબર. સોરી x ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2. તો આને સંખ્યા રેખા ઉપર તમે દર્શાવો. બરાબર. તો આ બાજુ માઈનસ ઇન્ફિનિટી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી. પહેલા ચલો આને દર્શાવીએ. -2 ક્યાં આવશે? અહીંયા આવશે. એનો મતલબ -2 થી અનંત સુધી. બરાબર. આને આપણે દર્શાવીએ તો 2 ટુ માઈનસ ઇન્ફિનિટી એટલે 2 અહીંયા આવશે, 3 નું અહીંયા લઈ લો. બરાબર. તો 2 ટુ માઈનસ ઇન્ફિનિટી એટલે 2 થી 2 નથી લેવાના એટલે આ નહીં લેવાનો, તો ત્યાંથી આ બાજુ માઈનસ ઇન્ફિનિટી સુધી. તો 2 નો કોમન એક પહેલો કેટલો થઈ ગયો? અહીંયાથી અહીંયા સુધી એટલે -2 આવશે અંદર. બરાબર. તો 2 વિવૃત અંતરાલ. વિવૃત એટલે 2 નથી લેવાના એટલા માટે આ 2 નો કોમન. બરાબર. બીજું ચલો આ અનંત સુધી છે, -2 થી અનંત સુધી, અને બીજું 3 થી અનંત સુધી એટલે બીજો આર્યો કોમન મળ્યો. બરાબર. યોગ ગણ 3 થી અનંત સુધી. બરાબર છે. તો આ તમારું શું થઈ ગયો? પ્રદેશ થઈ ગયો. આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું ચલો તમને પદ આ રીતે આપ્યું છે f of x બરાબર 1 ભાગ્યા x વત્તા 2 વત્તા log x minus x ક્યુબ. આનો તમારો પ્રદેશ નક્કી કરવાનો છે. બરાબર. હવે આનો પ્રદેશ નક્કી કરવા માટે પહેલા તો જો આ તો ઈઝી છે. આના માટે શું થશે? તો x 2 is not equal to 0. તો x is not equal to -2. x ની કિંમત તમે -2 ના લઈ શકો, એના સિવાયની બધી કિંમતો લઈ શકો. એટલે આનો પ્રદેશ શું થશે? r માઈનસ માઈનસ. r માંથી ખાલી શું માઈનસ કરી દેવાનું? -2. એના સિવાય બધી વસ્તુ તમે લઈ શકો. પણ આના માટે log, તો log માટે એક વસ્તુ ખાસ યાદ રાખજો, તો log ના અંદર તમે અહીંયા જે પદ મૂકો છો, બરાબર, એ પદ હંમેશા ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. આ પદ જે બી અહીંયા log ની અંદર આવે તો એની કિંમત ગ્રેટર ધેન 0 હોવી જોઈએ, કેમ કે ધન કિંમતોનો જ log નીકળી શકે. માઇન્ડ વેલ, કઈ કિંમતોનો log નીકળી શકે? ધન કિંમતોનો જ log નીકળી શકે. બરાબર. તો અહીંયા આ જે પદ આપેલું છે x - x નો ઘન હંમેશા શું હોવું જોઈએ? ધન જ હોવું જોઈએ. ચલો તો આ તો સાદું પદ છે, x કોમન લઈ લો તો અંદર 1 - x નો વર્ગ ગ્રેટર 0. તો x અવયવ પાડો તો 1 - x 1 - x. તો આપડા આગળ હતું એના જેવું જેવું પદ આવી ગયું ભાઈ, પણ અહીંયા જો x ના આગળ માઈનસ છે તો બંને બાજુ માઈનસ વડે ગુણો તો x - 1 માઈનસ આનો ગુણ આપી દો. આ તો x - 1 લેસ ધેન 0. ચલો સંખ્યા રેખા ઉપર બતાવો. તો નિર્ણાયક બિંદુઓ કેટલા છે? 3. એક 0 આવશે,
આ એક x વત્તા 1 બરાબર 0 લો તો x ની કિંમત -1 આવશે અને પ્લસ 1 આ બાજુ ઇન્ફિનિટી આ બાજુ માઈનસ ઇન્ફિનિટી ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે હવે આપણે નક્કી કરવાની છે તો 1 થી ઇન્ફિનિટી ની વચ્ચે કોઈ એક કિંમત લઈ લો ધારો કે હું 2 લઈ લો 2 આ ધન આ બી ધન એટલે આ પ્લસ રહેશે બરાબર ચલો 0 થી 1 ની વચ્ચે કોઈ એક કિંમત લઈ લો તો 0.5 લઈ લો આ ધન આ ઋણ આ ધન એટલે જવાબ ઋણ આવશે ચલો -1 થી 0 એટલે -0.5 કિંમત લઈ લો તો આ ઋણ આ પણ ઋણ બરાબર અને આ ધન તો પણ ઋણ ધન થશે ધન ઇન્ટુ ધન એટલે આ પ્લસ રહેશે અને માઈનસ ઇન્ફિનિટી ટુ માઈનસ 1 ની વચ્ચે એક કિંમત હું લઈ લઉં -2 લઈ લઉં બરાબર તો -2 લઉં તો આ ઋણ આ બી ઋણ થશે બરાબર અને આ બી ઋણ થશે એટલે આવશે માઈનસ આપણે અહીંયા જુઓ શું લેવાનું છે લેસ ધેન એટલે ઋણ કિંમત કઈ કિંમત થશે ઋણ એટલે તમારે કયો અંતરાલ આવશે એક માઈનસ ઇન્ફિનિટી ટુ માઈનસ 1 આવશે યોગણ બીજો અંતરાલ 0 થી 1 આવશે શું આવશે 0 થી 1 આવશે ક્લિયર છે હવે આ બંને અંતરાલ હું સંખ્યા રેખા ઉપર બતાવું તો જો ટોટલ કિંમતો કેટલી છે જો -2 -1 0 અને 1 એટલે જો -2 -1 0 અને 1 આટલી કિંમતો શું વચ્ચે બરાબર હવે માઈનસ ઇન્ફિનિટી ટુ માઈનસ 1 એટલે એનો મતલબ -1 થી અનંત સુધી પણ વચ્ચે એક કિંમત નથી લેવાની કઈ આ કિંમત તમારે નથી લેવાની એના સિવાયની બધી કિંમતો તમે લઈ શકો બરાબર તેનો મતલબ આ બધી જ કિંમતો આવશે ખાલી આના સિવાય બરાબર એક વસ્તુ નક્કી થઈ ગઈ બીજું 0 થી 1 એટલે અહીંયા સુધીનો અંતરાલ આવશે બરાબર તો r -2 એટલે આ આખી સંખ્યા રેખા આવશે ખાલી આના સિવાય -2 સિવાય તો આનો મતલબ આ બંનેનો કોમન શું થશે આટલો થશે ખાલી શું નહીં આવે આમાં જો -2 આવતું હોય તો એ નહીં લેવાનું આ તો વચ્ચે આવી જાય છે ભાઈ જો -1 થી અનંત સુધી એટલે -2 વચ્ચે આવી જશે તો આના બે ભાગ પાડ દો જે બિંદુ ના લેવાનું હોય ત્યાંથી બે ભાગ પાડ દેવાના એટલે એક આવશે -ઇન્ફિનિટી ટુ -2 વિવૃત અંતર બરાબર યોગગણ -2 થી -1 એક લેવાનો છે એટલે એ સમૃદ્ધ આવશે અને ત્રીજો યોગગણ આનો યોગગણ 0 થી 1 યોગગણ 0 થી 1 તો આ તમારું શું થઈ જશે પ્રદેશ થઈ જશે ક્લિયર છે ખ્યાલ આવી ગયો બરાબર તો પ્રદેશ કઈ રીતે શોધાય જો બાકીના પદ તો એકદમ ઈઝી છે ધારો કે f of x બરાબર આવું આપ્યું હોય x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા 4x વત્તા 1 કોઈ શરત નથી છેદ આપેલો નથી વર્ગમૂળ આપેલું નથી log આપેલો નથી તો આનો પ્રદેશ શું થાય આ થાય x એ તમે કોઈ પણ xyz કિંમત લઈ શકો ક્લિયર છે ખ્યાલ આવી ગયો બરાબર તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે ક્યારે કે તમે પ્રદેશ શોધતા હોય ત્યારે ક્લિયર આવી ગયો ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં વિધેયનો વિસ્તાર કઈ રીતે શોધાય બરાબર એના ઉપર આપણે ચર્ચા કરીશું ઓકે